ઉદય સર્જાયેલો બોપલ આંબલી ઓડી કાર અકસ્માતના મામલે આરોપી રિપલ પંચાલને જામીન મળી ગયા છે। જી હા, આરોપી રિપલ પંચાલને કોર્ટમાં રજૂ કરાયો હતો। ઓડી કાર ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા, જો કે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ત્યારબાદ તેના જામીન અરજી તેની મંજૂર કરી દેવામાં આવી છે, એટલે કે જામીન પર આ આરોપી છૂટી ગયો છે। તો ફરી એકવાર ઉદય રંજન અમારી સાથે છે। ઉદય, 4 થી 5 ગાડીઓને ટક્કર મારી લોકોના જીવને જોખમમાં મૂકનાર આરોપી, જેને ખૂબ જ સરળતાથી જામીન મળી પણ ગયા છે, જાણવા માંગીશું શું થયું સુનાવણી દરમિયાન? જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે તે નશામાં ધૂત ઓડી કાર લઈને નીકળેલા રિપલ પંચાલે જે છે, એક નહીં બે નહીં પરંતુ 5 થી વધારે અકસ્માત સર્જ્યા હતા, જેમાં 2 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી। આ મામલો સામે આવતાની સાથે જ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવેલી હતી। તપાસની અંદર જે છે, ઘટના ઉપરથી રિપલ પંચાલ નશાની હાલતમાં મળી આવ્યો હતો। ત્યારબાદ ધરપકડ થઈ, ધરપકડ બાદની પૂછપરછ કરવામાં આવેલી હતી અને આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ટ્રાફિક પોલીસ દ્વારા। રજૂ કરતા જ રિપલ પંચાલના વકીલે જે છે જામીન અંગેની માંગણી કરી હતી। મેડિકલ ગ્રાઉન્ડ્સ મૂકેલા હતા, જે આધારે કોર્ટે અત્યારે આરોપીને જામીન મુક્ત કરેલો છે। જી બિલકુલ, આભાર ઉદય।